હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। રશિયાની રાજધાની મોસ્કોના ક્રોક્સ સિટી હોલમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે। આંકડો વધવાની શક્યતા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે। રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની ચારે બાજુ આકરી ટીકા થઈ રહી છે, ત્યારે અમેરિકાએ પુતિનને ફોન કરવાની જો બાઇડેનની કોઈ જ યોજના નથી। વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોસ્કો નજીક ક્રોક્સ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલા બાદ યુએસ પ્રમુખ જો બાઇડેન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ ફોન સ્કેડ્યુલ નથી। જ્યારે પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શું આતંકવાદી હુમલાના પગલે બાઇડેન અને પુતિન વચ્ચે કોઈ કોલની યોજના છે, તો તેમણે જવાબ આપ્યો હતો ના। વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તે હુમલા અંગે યુએસ અને રશિયન અધિકારીઓ વચ્ચેના કોઈ પણ સંપર્ક વિશે જાણતું નથી। જ્યારે હુમલો થયો ત્યારે ક્રોક્સ સિટી હોલમાં સોવિયત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ પિકનિકનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું। આ મ્યુઝિક કોન્સર્ટમાં 6200 લોકો હાજર રહ્યા હતા। રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે। રશિયાના વિદેશ મંત્રાલયે આ આતંકવાદી હુમલાનું વર્ણન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘૃણાસ્પદ અપરાધની નિંદા કરવાની અપીલ કરી છે। આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત 5મી મુદત સંભાળવા જઈ રહ્યા છે। તો બીજી તરફ રશિયા છેલ્લા 2 વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે। We've all seen the reports in the video coming out of Moscow. This violent shooting at looks like a shopping mall. Can't speak much to the details of it. I mean, this was all just breaking before I came on out here, so we're trying to get more information, but really would refer to Russian authorities to speak to it. The images are just horrible and just hard to watch, and our thoughts obviously are going to be with the victims of this terrible shooting attack.